આજે છે ને આપણે મેડિટેશનથી સ્ટાર્ટ કરીએ. હવે છે ને આપણે આપણી આંખો બંધ કરીએ અને મનને છે ને એકદમ શાંત કરીએ. પછી આપણે એવું વિચારવાનું છે કે મારી આજુબાજુ છે ને સફેદ પ્રકાશ મને ઘેરી રહ્યો છે અને હું કામ, પોઝિટિવ અને ફોકસ છું. આજે છે ને આપણે એક બહુ જ પાવરફુલ ટેકનિક 10x3 ની વાત કરીશું. આ 10x3 માં છે ને આપણે 3 સપના વિચારવાના છે કે જે આપણને જોઈએ છે. હવે એનું છે ને આપણે અફર્મેશન બનાવીશું અને એને આપણે એક અફર્મેશનને 10 વખત લખીશું. એવી રીતે 3 અફર્મેશનના 30 વખત થયું. આ છે ને રોજે સવારે લખવાનું છે. આ ફક્ત છે ને રાઇટિંગ નથી, આપણા માઇન્ડને રીપ્રોગ્રામનું કામ કરે છે. સાયન્સ પ્રમાણે 95% એક્શન છે ને એ આપણું સબકોન્શિયસ કંટ્રોલ કરે છે. આ બ્રેનના છે ને નવા ન્યુરો પાથવે બનાવે છે. એટલે આપણે જે વારંવાર બોલીએ છીએ ને એ આપણું માઇન્ડ છે ને રિયાલિટી માને છે. દાખલા તરીકે છે ને આપણે સવારે ઉઠીએ કે ક્યારે કોઈ ગીત વાગતું હોય ને અથવા તો વારંવાર વાગતું હોય તો આપણા મગજમાં કેવું યાદ રહી જાય છે અને આપણે નેચરલી એ ગાવા માંડીએ છીએ. હવે છે ને લેજેન્ડરી બ્રુસલીએ પણ કહ્યું છે, એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. એમને છે ને સક્સેસને બિલીવ કર્યું અને એની રિયાલિટી બનાવી. આ ટેકનિક વારંવાર કરવાથી છે ને આપણું બિલીફ બદલાય છે અને માઇન્ડસેટ છે ને સોલ્યુશન ફોકસ બેઝ બને છે. ઓપોર્ચ્યુનિટી એટ્રેક્ટ થાય છે. ચાલો આજથી શરૂ કરીએ. આપણી રિયાલિટીને કોન્શિયસલી ક્રિએટ કરીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.